અલ નીનો નું સ્પેનિશ ભાષાનો અર્થ એમ થાય નાનું બાળક. એટલે એનું કાંઈ નેઠું નહીં. ઘડીક રમે, ઘડીક હસે, ઘડીક પડે, ઘડીક બેઠું થાય. બાળકનું કાંઈ નક્કી ન હોય. એમાં અલ નીનો લાગુ પડે તો ચોમાહાનું કાંઈ નક્કી નહીં. વિજ્ઞાન ખોટું પડે ત્યારે શું, તો એનો જયંતભાઈ પાસે પણ શાયદ જવાબ નહીં હોય. એટલે કુદરતને આગળ બધા વામણા. અંબાલાલભાઈ હોય કે ભારતીય હવામાન વિભાગ હોય, વિજ્ઞાનવાદી હોય કે વિજ્ઞાની હોય, તમે ગણતરી કરો. તમારી ગણતરીમાં ફેર પડે એટલે કુદરત કઈ ભૂલ ના સુધારે. કુદરત એની રીતે હાલતો હોય. તમારી ગણતરીમાં ફેર પડે એમાં કોઈ શું કરે? અને આજની તારીખે અંબાલાલભાઈ પટેલ કયો કે પરેશ ગોસ્વામી કયો, એની ઉપર લોકોને જેટલો ભરોસો છે એટલો જાથાવાળા ઉપર નથી કે વિરોધ કરનારા ઉપર નથી. તમને કહું, વહેલી ઉગી કીડીઓ ચકલી નાહે ધૂળ, કહે બડલી સુણ બડલા, એ દુષ્કાળના મૂળ. હાલો, આ બડલી વાક્યમાં કહેવામાં આવ્યું. એટલે આપણી ત્યાં વરસાદી પવનો આ બાજુ આવવાના હોય એને ધક્કો મારે કે અટકાવી રાખે, એને અસર કરે એટલે મોડું થાય યા ઓછું થાય. આને કહેવાય અલ નીનો. અંબાલાલભાઈ પટેલ થી માંડીને પરેશ ગોસ્વામી સુધીના ભારતીય હવામાન વિભાગ થી માંડીને જાણકાર બધાય એમ કે છે કે આ વખતે આપણા દેશના ઉત્તર પશ્ચિમ ને મધ્ય પશ્ચિમ એટલે આપણા સહિતના અડધા ભારતમાં સમજો ને, વરસાદ મોડો અને ઓછો થશે. કે વાવણી જે લોકોની પાસે થોડી ઘણી પાણીની સવલત હતી એને કરી નાખી, પણ બાકીના લોકોને એ કરી પણ ચિંતામાં છે, નથી કરી પણ ચિંતામાં છે. કારણ કે અલ નીનો. અંબાલાલભાઈ પટેલે આશીર્વાદ રૂપ કહી શકાય એવી અનેક વખત આગાહી કરી છે, જેનું લાખો કિસાનોએ લાભ મેળવ્યો છે. તો ક્યારેક જો કુદરત આગળ બધા જ આપણે ટૂંકા પડવાના. અંબાલાલભાઈ ની ગણતરી ક્યારેક ખોટી પડે અથવા તો એની ગણતરી પ્રમાણે કુદરત ધારો કે ન વરસે કે ન થાય એટલે અંબાલાલભાઈ છે એ બકવાસ કરે છે એવું કહી ન શકાય. કારણ કે વિજ્ઞાન પણ ક્યારે એવું 100% સત્ય કહી શકતું નથી, જેવું આ ઘણી વખત તો અંબાલાલભાઈએ કીધું, જયંતભાઈએ વાત કરી તેમ. પણ હું આપને કહું કે વિજ્ઞાનના પણ કેવા લચ્છા લાગ્યા અથવા તો કેટલી હદે ખોટું પડ્યું. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે અલ નીનોની. અલ નીનો જે વરસાદ જે છે તે ઓછો પડશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે જે અલ નીનો છે તે તેમના કારણે તેમની અસર જે છે તે ચોમાસા પર પડવાની છે તેવી આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ હોય, પરેશ ગોસ્વામી હોય, સરકાર છે તેમણે પણ આ બાબતે થોડુંક ધ્યાન રાખવું જોઈશે. એ પ્રમાણે તેમણે પણ આગાહી કરી હતી કે ભાઈ અલ નીનો હવામાન વિભાગ છે તેમને પણ કહ્યું હતું, 2 તસવીરો તેમને જાહેર કરી હતી કે ભાઈ અલ નીનો છે તેમના કારણે ક્યાંક ને ક્યાંક ચોમાસું જે છે તેમની અસર જે છે ચોમાસા ઉપર અલ નીનોની અસર જે છે તે દેખાવાની છે. અલ નીનો શું છે, અલ નીનોથી ચોમાસાની અંદર કેવી અસર પડવાની છે તેમને લઈને આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. નમસ્કાર સર, અલ નીનો શું છે અને તેની અસર ખરેખર શું દેખાશે? કારણ કે હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ છે તે સતત અલ નીનો લઈને અપડેટ્સ આપી રહ્યા છે. તેમના કારણે ગુજરાતની અંદર શું અસર પડવાની છે અને ખરેખર અલ નીનો શું છે? મયુરભાઈ, આપણી ભાષામાં કહીએ તો માઠા વાવડ, મીઠા નહીં. માઠા. અલ નીનો એક આમ તમે જુઓ તો એ સ્પેનિશ શબ્દ છે, સ્પેનિશ ભાષાનો શબ્દ. અલ નીનો નું સ્પેનિશ ભાષાનો અર્થ એમ થાય નાનું બાળક. એટલે એનું કાંઈ નેઠું નહીં. ઘડીક રમે, ઘડીક હસે, ઘડીક પડે, ઘડીક બેઠું થાય. બાળકનું કાંઈ નક્કી ન હોય. એમાં અલ નીનો લાગુ પડે તો ચોમાહાનું કાંઈ નક્કી નહીં. દરિયાના પાણી ગરમ થાય. અલ નીનો એટલે દરિયાના પાણી ગરમ થાય અને ઈ પવન જે વૈશ્વિક પવન હોય ને એને અસર કરે. એટલે આપણી ત્યાં વરસાદી પવનો આ બાજુ આવવાના હોય એને ધક્કો મારે કે અટકાવી રાખે, એને અસર કરે એટલે મોડું થાય યા ઓછું થાય. આને કહેવાય અલ નીનો. એ હવામાન શાખાની ભાષા આમ તમે જુઓ તો છે. પેસિફિક મહાસાગરમાં આ વખતે અલ નીનો સક્રિય થયો એટલે અંબાલાલભાઈ પટેલ થી માંડીને પરેશ ગોસ્વામી સુધીના ભારતીય હવામાન વિભાગ થી માંડીને જાણકાર બધાય એમ કે છે કે આ વખતે આપણા દેશના ઉત્તર પશ્ચિમ ને મધ્ય પશ્ચિમ એટલે આપણા સહિતના અડધા ભારતમાં સમજો ને, વરસાદ મોડો
અને ઓછો થશે. બસ આ ઓછો. વાત મેઇન છે. મોડો થશે એનું તો અત્યારે આપણે બધા અનુભવ કરી જ રહ્યા છીએ. સામાન્ય રીતે કેરળમાં જૂનની શરૂઆતમાં જ ચોમાસું બેસી જાય. સૌથી પહેલા બોણી ન્યા થાય આખા ભારતમાં. એના પછીનું સ્ટેપ છે 6ઠી જૂનની આસપાસ મુંબઈ બાજુ આવે, મહારાષ્ટ્રમાં મુંબઈ. અને આપણે ત્યાં 10મીની આળેગાળે તો વરસી જ જવો જોઈએ. હવે હમણાં કેટલાક 2-3 દિવસમાં જે થોડાક માવઠા જેવું થયું એને બાદ કરો તો સત્તાવાર ચોમાસું હજી બેઠું નથી. અને ગુજરાત સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી 4.25 લાખ હેક્ટર ભૂમિમાં ચોમાસું વાવણી થઈ ચૂકી છે. 4.25 લાખ હેક્ટરમાં મોટા ભાગે મગફળી અને કપાસ. હવે જ્યાં કુવા ડંકીની વ્યવસ્થા છે, જ્યાં બોર જે છે એની વ્યવસ્થા છે, એ બધા લોકોએ વાવી લીધું. ઈ કઈ રીતે કુવામાં થોડુંક તળિયા ઝાટક પાણી હોય ત્યાં વાવી લે, એકાદ પાણી આપી શકાય એવી વ્યવસ્થા હોય, ત્યાં વળી કુદરત રીજે, ચોમાસું બેસી જાય એટલે પાક સરખો થઈ જાય. આ ગણતરીએ ખેડૂતોએ અત્યારે વાવી તો દીધું. હવે ચિંતા વધી છે. સામાન્ય રીતે ભીમ 11 જે છે ને વાવણી થાય ને એ બિલકુલ શુકનિયાળ માનવામાં આવે. ભીમ 11 આવે ત્યારે વરસાદ વરસે તો અતિ સુંદર. જેમ આપણે અમદાવાદમાં રથયાત્રા નીકળે અને રથયાત્રાની ઉપર જો અમી છાટણા થાય તો લોકો એમ માન્યતા છે કે બહુ ખુશાલ એમ કે વરસ નીવડે અથવા તો એ સુકન ગણાય. એવી રીતે ભીમ 11 જો વરસાદ વરસે અને વાવણી થાય તો બહેતરીન ગણાય. આ વખતે તો તમે આપણે બધા જાણીએ છીએ કે વાવણી જે લોકોની પાસે થોડી ઘણી પાણીની સવલત હતી એને કરી નાખી, પણ બાકીના લોકોને એ કરી પણ ચિંતામાં છે, નથી કરી પણ ચિંતામાં છે. કારણ કે અલ નીનો. હવે અલ નીનો એટલે ટૂંકમાં ચોમાસાને પાછું ધકેલે યા તો એને અસર ઓછી કરે, ચોમાસું ઘટાડી દે. આ બે વાત છે. દર 3 થી 7 વર્ષે અલ નીનોનો પ્રભાવ વધતે ઓછે અંતે વિશ્વના અનેક દેશોમાં પડે છે. હવે મેં વાત કરી સૌરાષ્ટ્ર ગુજરાતની. આપણે ત્યાં પણ આ પ્રકારે મોડા વેલા વરસાદની અત્યારે ચિંતાને કારણે સરકારે પણ કીધું, તમામ રાજ્યોને, મોદી સરકારે પણ તમામ રાજ્યોના કૃષિ મંત્રીથી માંડી અને રાજ્ય સરકારોને કીધું કે અલ નીનોના પ્રભાવથી આપણે હાવ હેરાન ન થઈએ માટે જળ સંગ્રહની વ્યવસ્થા કરો. એટલે પીવાના પાણીને પ્રાયોરિટી આપવામાં આવે. પછી પશુ જે છે એને જીવાડવા માટે થઈને પણ ઘાસચારા વગેરે એની વ્યવસ્થા કરવામાં આવે. અને ખેડૂતોને બને ત્યાં સુધી આપણે નર્મદા ડેમ જે છે એની જેટલી કેનાલો છે એ સૌની યોજના છે એના થકી પાણી બને ત્યાં સુધી જે તે વિસ્તારમાં જે નૈસર્ગિક તળાવો જેમ છે, જેમ કે સુરેન્દ્રનગરમાં હમણાં 2-3 દિવસ પહેલા જ રાજુ કરપડાએ જાહેર કરેલું છે, સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે અનેક તળાવો જે છે સુરેન્દ્રનગર પંથકના એ સૌની યોજના થકી એમાં નર્મદાનું પાણી ઠલવવામાં આવ્યું. અને એમાં પાણી ઠલવાય એટલે સ્વાભાવિક તળ ઊંચા આવે અને આસપાસના ખેતરો જે છે એમાં વાવણી થઈ હોય તો એને પાણી આપી શકાય વગેરે વગેરે. હવે આ અલ નીનોના પ્રભાવ હેઠળ અત્યારે આખું તંત્ર, સરકાર પણ, તંત્ર અને પ્રજા બધા અધ્ધર શ્વાસે છે કે ખરેખર શું છે. અત્યારે જે વરસાદ પડ્યો એ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો. ગઈકાલે રાજકોટમાં પણ ગઈકાલે જનકભાઈ કોટકની પ્રાર્થના સભા હતી તો સદર વિસ્તારથી માંડીને રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. પણ એ આલગ ડોલક, એને ચોમાસું ન કહેવાય. એ ખાલી આમ ટ્રેલર છે, પિક્ચર આખું બાકી છે. એટલે આ એક અલ નીનો મેં તમને કીધું તેમ કે એના પ્રભાવ હેઠળ અત્યારે બધા ભારતીય હવામાન વિભાગથી માંડી, સરકારથી માંડી અને બધા જ લોકો અત્યારે ચિંતામાં છે. જી સર, આ અલ નીનોની વચ્ચે એક વિવાદ પણ સામે આવ્યો છે, જેમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, તેમણે પણ અંબાલાલ પટેલ છે તેમની ઉપર સવાલો ઉઠાવ્યા છે. આને કઈ રીતે જુઓ છો? જુઓ ભાઈ, એવું છે, આમાં કોઈ પરિપૂર્ણ નથી. અંબાલાલભાઈ પટેલે આશીર્વાદ રૂપ કહી શકાય એવી અનેક વખત આગાહી કરી છે, જેનું લાખો કિસાનોએ લાભ મેળવ્યો છે. તો ક્યારેક જો કુદરત આગળ બધા જ આપણે ટૂંકા પડવાના. જો
ધીરુભાઈ અંબાણી એશિયાની સૌથી મોટી રિફાઇનરીઝના માલિક હતા, પણ એક શ્વાસ ખરીદી શક્યા ખરા? નહીં. અને રાજીવ ગાંધી જેને દુનિયાની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી ભારતને લાગે વળગે ત્યાં સુધી સુરક્ષા હતી કે નહીં, છતાં પાંચમની છઠ તો ન જ થઈ, તે ન જ થઈ. એનો અર્થ સુરક્ષા ખરાબ છે અથવા તો પૈસો નકામો છે એ ન ગણી શકાય એવું આ જાથાના પ્રકરણમાં છે. અંબાલાલભાઈની ગણતરી ક્યારેક ખોટી પડે અથવા તો એની ગણતરી પ્રમાણે કુદરત ધારો કે ન વરસે કે ન થાય એટલે અંબાલાલભાઈ છે એ બકવાસ કરે છે એવું કહી ન શકાય. કારણ કે વિજ્ઞાન પણ ક્યારે એવું 100% સત્ય કહી શકતું નથી જેવું આ ઘણી વખત તો અંબાલાલભાઈએ કીધું. વિજ્ઞાને પણ કઈ ઓછા લોચા નથી માર્યા. હું આપને કહું મયુરભાઈ, 1997 1997 એમ કહેવામાં આવ્યું હતું કે અલ નીનોની ઇતિહાસની સૌથી ઘાતક કહી શકાય તીવ્રતા વાળો એવો અલ નીનો નો પ્રભાવ પડશે. આ આગાહી કોણે કરેલી? હવામાન વિભાગે, અંબાલાલભાઈએ નહીં. જે વૈજ્ઞાનિક કહી શકાય એવી આપણે ભારતમાં આપની જાણ કરતા 1875 હવામાન વિભાગ શરૂ થયો. આમ જુઓ તો 1975 સોરી. અને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD જેને કહેવામાં આવે છે, આ વિભાગ જે છે બિલકુલ સાયન્ટિફિક છે. એ જેમ તેમ ન કરે, જેમ વિશ્વભરમાં છે. અમેરિકામાં શું છે, USA નોવા નામની જે સંસ્થા છે, આપણે જેમ IMD છે ત્યાં નોવા છે, એ પણ સેટેલાઇટ આધારિત આખી જે છે એને મદદથી પેસિફિક મહાસાગરમાં ઉષ્ણતામાન એટલે કે તાપમાન શું થાય છે, કેવું થાય છે એનો બિલકુલ અભ્યાસ કરી અને 6 મહિના અગાઉ કહી દે કે શું થવાનું છે શું નહીં. આ બધા સાયન્ટિફિક વાળી વાતો છે જેની તમે અત્યારે ચર્ચા કરો છો, જયંતભાઈએ વાત કરી તેમ. પણ હું આપને કહું કે વિજ્ઞાનના પણ કેવા લચ્છા લાગ્યા અથવા તો કેટલી હદે ખોટું પડ્યું. 1997 એમ કહેવામાં આવ્યું હતું કે ઇતિહાસના સૌથી તીવ્ર ગણી શકાય એવો અલ નીનોનો પ્રભાવ પડવાનો. કે બધા લોકો સ્વાભાવિક અત્યારે છે એમ ચિંતામાં હતા. થયું શું ખબર છે? ઉલટાનું ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહ્યું. બોલો હવે આનું શું કરશો? હવે નંબર 2, 2014 દુનિયાભરની ખાલી ભારતની નહીં, દુનિયાભરની ટોચની હવામાન જે કચેરીઓ છે, સંસ્થાઓ છે, એણે કીધું કે અત્યારે આપણે સદીનો સૌથી ખતરનાક એવા અલ નીનોનો આપણે સામનો કરવો પડશે. સદીનો સૌથી ખરાબ. અને એને એ લોકોએ નામ આપ્યું ધ બિગ મિસ, એટલે સૌથી મોટી આપણે જેને ગુમાવવું પડે એવી સ્થિતિ, ધ બિગ મિસ એવું નામ આપ્યું. આ વૈજ્ઞાનિકો, આ અંબાલાલભાઈએ નહીં, ભડલી વાક્યએ નહીં, પરેશભાઈ ગોસ્વામીએ નહીં, બીજા કોઈએ નહીં, કે બાબા બાગેશ્વરે નહીં. આ તો વૈજ્ઞાનિક લોકો જે ભણ્યા ગણ્યા અને અમે બહુ બધા ડિગ્રીધારી છે, એ હવામાન વિભાગે કરેલી વાત હતી 2014 કે સદીનો સૌથી ખતરનાક અલ નીનોનો પ્રભાવ આપણે સહન કરવો પડશે. એનાથી એવો ગભરાટ ફેલાઈ ગયો, કોમોડિટીઝ બજારમાં અન્નના અને બધાના ભાવ મીંડા વધવા, દુનિયાભરમાં હાહાકાર મચી ગયો. શું થશે? કારણ કે લગભગ દુષ્કાળ, સમજી લો ને, અલ નીનોનો સદીનો સૌથી વધુ પ્રભાવ એટલે દુષ્કાળ, એમ સમજો ને, અથવા દુષ્કાળની માસીનો છોકરો. આટલી મુશ્કેલી થશે. થયું શું ખબર? ઉલટાનું ફર્યું એવું. પશ્ચિમી પવન પાછા ફરી વળ્યા. આણે કીધું એવું ન થયું, વિજ્ઞાને કીધું એવું. પશ્ચિમી પવન પાછા ફરી વળ્યા અને અલ નીનોની લગભગ કાંઈ કરતા કાંઈ અસર ન પડી. લ્યો બોલો, આ વિજ્ઞાન. હજી એક ઓર કહી દઉં, 2023-24 ઇન્ડિયન ઓશન ડિપોલો એવો એક શબ્દ આપેલો. આમાં તો શું છે, આ વિજ્ઞાનની ને એ બધાની એક ગડમથલ કયો તો ઈ ને એક ગૂંચ કયો તો ઈ શું છે, એક તો શબ્દ બહુ ભારે આપે એટલે સામાન્ય પ્રજાને ટપો ન પડે. પોતે હારી જાય તો એમ ન કે અમે હારી ગયા, ઈ કે આપણો દ્રષ્ટિ ભ્રમ છે ને માન્યતા ભ્રમ છે ને એવી કઈક બીજા બાના કાઢે. 2023-24 આ જ કહેવામાં આવ્યું હતું કે હિન્દ મહાસાગરની સ્થિતિ જોઈને કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન ઓશન ડિપોલ એટલે એવી પરિસ્થિતિ સર્જાશે કે લગભગ દુષ્કાળ જેવું થાય. બલકે થયું શું ખબર મયુરભાઈ? કાંઈ થયું નહીં. 15 વર્ષો 12 મેં ખાંગા થયા. બોલો,
અને પેલા રમેશ પારેખની કવિતા જેવું થયું તું. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે. અહીં આપણે બેવું અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. નહીં છાલક નહીં છાટા રે વરસાદ ભીંજવે, અને જાણે દરિયા ઉભા ફાટા રે વરસાદ ભીંજવે. લ્યો હાલો, આ વિજ્ઞાન બોલો શું કરી લે હો. એટલે કુદરતને આગળ બધા વામણા. અંબાલાલ ભાઈ હોય કે ભારતીય હવામાન વિભાગ હોય, વિજ્ઞાનવાદી હોય કે વિજ્ઞાની હોય, તમે ગણતરી કરો, તમારી ગણતરીમાં ફેર પડે એટલે કુદરત કઈ ભૂલ ના સુધારે. કુદરત એની રીતે હાલતો હોય, તમારી ગણતરીમાં ફેર પડે એમાં કોઈ શું કરે. આ એ જ અંબાલાલ ભાઈ છે જેણે તાઉતે અને બીપર જોઈ નામનું જે વાવાઝોડું આપણી ઉપર ત્રાટક્યું હતું સૌરાષ્ટ્રમાં, એની આગાહી અંબાલાલભાઈ જ કરી હતી, હવામાન ખાતાએ નથી કરી. અને 100% સત્ય નીવડી હતી. અને આપણે સદીનું સૌથી ભયંકર વાવાઝોડું કહેવાય, 10,000 કરોડની રાજ્ય સરકારે સહાય જાહેર કરવી પડી હતી. એની વાત કરું છું, બોલો. તો ઈ જાહેરાત કોને કરેલી? અંબાલાલભાઈએ. અને આજની તારીખે અંબાલાલભાઈ પટેલ કયો કે પરેશ ગોસ્વામી કયો, એની ઉપર લોકોને જેટલો ભરોસો છે એટલો જાથાવાળા ઉપર નથી કે વિરોધ કરનારા ઉપર નથી. સમજો, કારણ કે આ લોકો એમાં આપણું છે ને મયુરભાઈ, આ તો વિજ્ઞાનવાદીઓને ખબર નહીં કેમ એવું સોલો ચડે છે કે આપણા પ્રાચીન પરંપરાઓ, આપણી રૂઢિ, આપણી નોલેજ, આપણું જ્ઞાન, ઋષિ મુનિઓનું અભિનય, એનો અનુભવ, આ બધાને આ લોકો અવગણે. એ બહુ ખરાબ. વિજ્ઞાનનો અર્થ શું થાય ખબર છે? વિશેષ જ્ઞાન હોય ને એને વિજ્ઞાન કહેવાય. વિરોધી જ્ઞાનનો વિરોધી ઈ વિજ્ઞાન નહીં. તો આપની જાણ ખાતર આપણા ઋષિ મુનિઓથી માંડી અને આપણા હવામાન આગાહીકારો જે છે, નોલેજ કોઠા સુધી, એ લોકોએ શું કરેલું? સૂર્ય, ચંદ્ર અને અન્ય ગ્રહોના ભ્રમણના આધારે અને 27 જેટલા જે આપણા નક્ષત્રો છે, એ નક્ષત્રોની સ્થિતિ, એમ કે રોહિણી નક્ષત્ર છે, આર્દા નક્ષત્ર છે, મૃગશીર્ષ નક્ષત્ર છે, મઘા નક્ષત્ર છે, એમાં સૂર્યનો ક્યારે પ્રવેશ થાય અને એનાથી શું વાતાવરણ પલટે, એની બધી ભૌગોલિક ને ખગોળિક જેને કહી શકાય એવી ગણતરી માંડી અને એ લોકો કહે કે આ વખતે ચોમાસું કેવું જશે ને કેવું નહીં. વાદળાના ગર્ભમાં જે છે ને, એમાં ચોમાસાના 6 મહિના પહેલા કહી દે, આસમાનમાં જે વાદળા હોય ને, વાદળા એની સ્થિતિ, એટલે એમાં ગર્ભ કેવો બંધાણો કે નહીં એના ઉપરથી તમને કહી દે કે ચોમાસું કેવું. એવા ગામડામાં આજની તારીખે કેટલાય એવા લોકો છે જે કાયદેસર વાદળા સામું જોઈને તમને કહી દે કે શું થશે ને શું નહીં. તો આપની જાણ કરતા વર્ષા વિજ્ઞાન એક આપણો પ્રાચીન ગ્રંથ છે. વર્ષા વિજ્ઞાન, જેને વરાહ મિહિર બૃહદ સંહિતા કહેવાય. વરાહ મિહિર બૃહદ સંહિતા. તથાકથિત વિજ્ઞાનવાદીઓને વિનંતી કે એક જ વખત એનીમાં નજર ફેરવી લે. આ આપણું જ્ઞાન જે છે ને, એના ઉપરથી આ વિશ્વભરના લોકોએ તો પછી ઉછીનું લીધું. એના મૂળ જનક આપણે છે, તત્વવેતા આપણે છે, ભવિષ્યવેતા આપણે છે, નોલેજેબલ આપણે હતા. પણ આપણને આપણું હંમેશા છીછરું લાગે. આપણે કહીએ ને, મુજ તણા તું ખારા નીર જોઈ, મોનો ફેરેવ મરજીવા, મારા તળિયા તપાહી જો તને કુબેર વામનો લાગશે. આપણે સમુદ્રનું પાણી આમ પીએ તો ખારું લાગે, થૂ કરી નીકળી જાય. પણ તમને એની ભીતરમાં જે રત્નો પડ્યા છે, એટલે સાગર કે મુજ તણા ખારા નીર જો ને મોનો ફેરવ ઓ મરજીવા, મારા તળિયા તપાહી જો તો તને કુબેર વામનો, કુબેરનો ભંડારે વામનો લાગે એટલું મારામાં પડેલું છે. એ આપણા શાસ્ત્રમાં લાગુ પડે. એમાં જયંતભાઈ પંડ્યાના સર્ટિફિકેટની આંબાલાલભાઈને કે આપણા શાસ્ત્રને જરાય જરૂર નથી. એ ખેર બેનો વ્યક્તિગત વાંધો હોઈ શકે, જે હોય તે. પણ મને એટલી ખબર છે કે અંબાલાલભાઈ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી કે અશોકભાઈ પટેલ એક જમાનામાં પણ બહુ સારી આગાહી કરતા હતા. આ બધા લોકો ઉપર જેટલો લોકોને ભરોસો છે, કરોડો કિસાનોને, એવો જયંતભાઈ પંડ્યા ઉપર નથી. એ ભલે વિજ્ઞાનની ગમે એવી વાતો કરતા હોય. આપણે પવનની દિશા, પછી તમારી પશુ પક્ષીઓની વર્તણૂક જે છે એના ઉપરથી, અને વાદળોનો રંગ પલટે એના ઉપરથી કહેવાય જાય. ટીટોડી ઈંડા મૂકે તો શું થાય? કીડી જે છે એ એના ઈંડા લઈને બહાર નીકળે, કીડી બજા આમ નીકળવા, કાળી કીડી, તો એ શું સૂચવે? ચકલી ધૂળમાં નાવા માંડે તો શું સૂચવે? એ આપણા વિજ્ઞાનની, આપણા ભડલી વાક્યો જેને કહેવાય, પ્રાચીન પરંપરા ભડલી વાક્યમાં પણ એના ઉલ્લેખ છે, અનુભવની જાતે. તમને કહું, વહેલી ઉગી કીડીઓ ચકલી નાહે ધૂળ, કહે ભડલી સુણ ભડલા, એ દુષ્કાળના મૂળ. હાલો, આ ભડલી વાક્યમાં કહેવામાં આવ્યું.
કે કીડીઓ વેલા પોતાના ઈંડા લઈને વેલી દરમાંથી બહાર નીકળીને હાર બંધ જવા માંડે અને ચકલી ધૂળમાં નાવા માંડે તો સમજવું કે લગભગ દુષ્કાળના મૂળ છે. બોલો. હમ અને અને જો વર્ષે આદરા તો 12 માસ પાદરા, આવું પણ ભડલી વાક્ય છે. આદરા નક્ષત્ર જો વર્ષે એટલે એમાં વરસાદ થાય તો 12 માસ પાદરા, તો પછી કોઈની ચિંતા નહીં. સાચું. 13 પંખી વીજળી, જો આમાં એના દુહા છે ભડલી વાક્યમાં કે 13 પાંખ વીજળી અને વિધવા કાજળ રેખ, ઈ વર્ષે ઈ વાપરે એમાં મીન ન મેખ. આવી જો હોય 13 પાંખ વીજળી અને વિધવા કાજળ રેખ, આ પ્રકારની વાત. 13 પાંખ વીજળી, વીજળી જે 13 ની પાંખની જેમ જો વીજળી થાય એને એવી સ્થિતિ થાય તો વરસાદ ઈ વર્ષે ઈ વાપરે, ઈ વર્ષે એવા તમારા ને મારા ભાગ્ય ખુલી જાય ને વાપરો થાય કે એમાં મીન, અને એમાં ઈ વરસાદ એવો થાય કે મીન ન મેઘ, એમાં કોઈ ફેરફાર ન થાય. આ બધા અનુભવીઓની વાત છે, એમાં તમે જ્ઞાન વિજ્ઞાન ને એના ઉપર સર્ટિફાઈ ન હોય. અષાઢી પૂનમના દિને પશ્ચિમી વા વાય, ભડલી એમ જ બોલ્યા પૃથ્વી અન્ન ન માય. લ્યો બોલો. અષાઢી પૂનમના દિવસે જો આમાં એમ કે વરસાદ કે વીજળી થાય ને આવું થાય તો અન્ન આખી પૃથ્વીમાં ન સમાય એટલું ટૂંકમાં ભરપૂર ઉત્પાદન થાય. હવે આ બધા જે જ્ઞાન મેં તમને વાતો કરી ભાઈ આપણા અંબાલાલભાઈ પટેલ, તો એ કૃષિ વિભાગમાં વર્ષો સુધી એને કામ કર્યું. મહેસાણાના વિજાપુર પંથકના રહેવાસી ભાઈ અંબાલાલભાઈ પટેલ વર્ષો સુધી કૃષિ વિભાગમાં કામ કર્યું અને એની પાસે પ્રાચીન ખગોળ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ છે. એને મેં કીધું તેમ ગ્રહો ને નક્ષત્રો ને એની બધે એટલો બધો અભ્યાસ કર્યો ને વર્ષા વિજ્ઞાન મેં કીધું વરાહ મિહિર બૃહદ સંહિતા, ઈ સહિતના જેટલા પણ આપણા જે પુરાણ પ્રાચીન ગ્રંથો છે એનો બિલકુલ અનુભવ કર્યો અને અનુભવ એનો વાંચો, અભ્યાસ કરો, સમજ્યા, જાણ્યા અને પછી આગાહી કરે છે. હવે એને પછી ભાઈ જયંતભાઈએ કહી દીધું, આમાં તો એવું છે ને આક્ષેપ કરીને પછી તમારે ઓલા કે ને ખાઈને હું જાય મારીને ભાગી જાઓ, તમે આક્ષેપ કરી નાખો. તમારી પાસે એટલે કે વિજ્ઞાન પાસે એવો કોઈ જવાબ નથી કે જયારે વિજ્ઞાન ખોટું પડે ત્યારે શું, તો એનો જયંતભાઈ પાસે પણ શાયદ જવાબ નહીં હોય. મેં તમને આ 3 દાખલા આપ્યા 1997 ના, 2014 ના અને 2023-24 ના, કે જ્યાં વિશ્વભરની હવામાન વિભાગની કચેરીઓએ જે અલ નીનોના પ્રભાવની વાત કરી હતી, સદીઓના સૌથી ખતરનાક, એને બદલે ઉલટાનું સારું થયું. લ્યો, કાંઈ થયું તો નહીં. એટલે આપની જાણ ખાતર કે આ વાદ વિવાદમાં પડ્યા કરતા સરકારે માની લ્યો કે અલ નીનોનો પ્રભાવ થાય તો શું કરવું જોઈએ, અને બીજું કોક તમને ચેતવી દે એ પણ સારી વાત છે ને. માની લ્યો કે અંબાલાલભાઈ કીધું એવો કદાચ દુષ્કાળ ન પડે અથવા તો એવો આપણે અસર કદાચ ન પણ વર્તાય, બે ઘડી માની લ્યો એને કીધું એવું અત્યારે અડધું પડધું તો થયું છે. એને કીધું વરસાદ મોડો થશે, તો જુઓ હજી ક્યાં આવ્યો વરસાદ, તો મોડો તો થયો જ છે, એ તો સાચું તો પડ્યું જ છે. મેં કીધું ને કોઈએ આજ સુધીમાં લેબોરેટરીની બાધા નથી રાખી, કોઈએ ચોટીલાની રાખી, કનકાઈ, બાણે, તુલસીશ્યામ, પરમબાવડી, સત્તાધાર એની બાધા આકડી રાખી, સાચું ખોટું જેમ હોય પણ એની રાખી. કોઈએ લેબોરેટરીની રાખી આજ સુધીમાં કે ભાઈ હું આ એક્સરે ક્લિનિક છે ને એની બાધા રાખું? કોઈએ નથી રાખી, કારણ કે ખબર છે કે એમાં કોમ્પ્યુટર જેવું છે, 1 અને 1 2 જ થાય. અને આપણો દુનિયામાં શું છે, હારા 2 માણસો મળે તો 1 और 1 11 भी हो सकता है. કારણ કે હારા માણા ભેગા થાય તો આવું થાય. 1 ને 1 2 જ થાય, કારણ કે મશીન છે, મશીનમાં બુદ્ધિ ન હોય, વિવેક ન હોય. મશીનમાં બુદ્ધિ કે વિવેક ન હોય, એ તો બસ પ્લસ 1/1 લેડો લેડી. આપણે આખી જુદી ઘટના છે. એટલે તમને કહું કે આ પ્રકારની અલ નીનોની જે સ્થિતિ સર્જાય છે, સમુદ્રનું પાણી ગરમ થાય ને જે કઈ મુશ્કેલ થાય ને વગેરે વગેરે, તો સરકારે થોડુંક એમાં સાવધાનીના પગલા એ ખરેખર લેવા જોઈએ. હવે ઉપાય શું થાય? દાખલા તરીકે અત્યારે જે અલ નીનોનો પ્રભાવની વાતો છે, નરેન્દ્ર મોદીએ પણ કીધું દરેક રાજ્ય સરકારોને કે ભાઈ તમે સાવધાન થઈ જાવ. એ સાવધાન એટલે શું? એમ સાવધાન એટલે ઓછા પાણીમાં જે પાક પાકે, ઓછા પાણીએ, અને એવા બિયારણ કે જે દુષ્કાળ પ્રભાવિત હોય. જેમ કે અત્યારે સુરેન્દ્રનગર પંથકના લોકોએ બધું વાવેતર કરી નાખ્યું કપાસ અને માંડવીનું. આપણે ત્યાં મોટા ભાગે એ જ કપાસ ને વાવણીના વાવેતર થાય. હવે આ તો ઠીક છે, સૌની યોજના થકી તળાવો ભરાવાની રાજ્ય સરકારે વ્યવસ્થા કરી દીધી, જુદી વાત છે. પણ વાવ્યા પછી ખેડૂતોએ ગઈકાલ સુધી એના જીવ તાળવે હતા. એને શું કીધું કે ભાઈ અમે વાવી તો દીધું,
અમારે ત્યાં કુવામાં થોડું પાણી હતું, બોર હતો એટલે વાવી દીધું, પણ જો વરસાદ નહીં થાય તો બધો પાક નિષ્ફળ જશે, અમારું બિયારણ બળી જશે. હવે બિયારણ ન બળે એટલે સરકાર શું કરવા માંગે, એટલે કે સરકાર જે સાવધાની વર્તી શું હોય છે કે એક તો તમે ઓછા પાણીએ પાકે એવા પાકની તમારે વાવેતર કરવું જોઈએ, જો ચોમાસું મોડું અને ઓછું થવાનું હોય તો. અને દુષ્કાળ પ્રતિરોધક એટલે કે દુષ્કાળ જેવી સ્થિતિનો પણ સામનો કરી શકે એવા બિયારણ વાવવાની વાત છે એમ. એટલે 5-15 દી વહેલા મોડું થાય તોય વાંધો ન આવે ઈ ટાઈપનો વાવેતરની એમાં સલાહ આપવામાં આવે છે. પછી પાણીનો વેડફાટ જે છે ઈ અટકાવવાની વાત કરવામાં આવે, જળાશયો ભરેલા રાખવાની વાત આવે. તમે જો સૌની યોજના થકી જેમ સુરેન્દ્રનગરમાં તળાવો ભરાણા, એમ આપણે આજી ડેમમાં પાણી આવે છે, નર્મદાનું પાણી સૌની યોજના થકી જ આવે છે ને, વાયા કેનાલ કે વાયા પાઇપલાઇન. જ્યાં પણ પાણી પીવાના પાણીના સંગ્રહને લાગે વળગે ત્યાં સુધી બધા જળાશયોને બુદ્ધિપૂર્વક ભરી અને રિઝર્વ રાખવામાં આવે કે ભાઈ આમાંથી સિંચાઈની. તમે જોજો હજી તો ભગવાનની દયા છે 2-5 દી વહેલા મોડું પણ ચોમાસું થવાનું છે માની લ્યો, પણ ન કરે નારાયણને કદાચ ડખો થાય તો પીવાના પાણી માટે રિઝર્વ રખાશે. જેટલા મોટા મોટા જળાશયો ડેમ વગેરે છે એમાંથી સિંચાઈ માટેનું પાણી આપવાનું હાલ તુરંત બંધ કરશે. જો આવું થાય તો પણ ઈશ્વર કરે, વાંધો નહીં આવે, આ તો વાત છે. પછી તેલી બિયા એના ભાવ ન વધે, માંડવી ઇત્યાદિ જેમાંથી તેલ વગેરે આપણે લઈએ છીએ એના ભાવ ન વધે, ઈ સહિતના ખાદ્યાન્ન બધા પદાર્થોના ભાવ ન વધે એટલે સરકારે એક તો ભયંકર બફર સ્ટોક કરવો જોઈએ અને કેટલીક વસ્તુની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી કરીને આપણા ઘરેલું ઘરમાં વપરાશમાં એની અછત ન વર્તાય. યુનાઇટેડ નેશન જેવા જે બીજા રાષ્ટ્રો હોય છે યુએન વાળા, ઈ લોકો જે છે ને આમાં દરેક જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો હોય એને આર્થિક મદદ કરે અને એની પાસે એને ટેકનોલોજીથી પણ મદદ કરે. આપણે જે ટેકનોલોજી એટલે શું કે ડ્રીપ ઇરિગેશન દાખલા તરીકે, સ્પ્રિંકલર એટલે ફુવારા પદ્ધતિથી જે એ ટેકનોલોજી કહેવાય, ખેતીને લાગે વળગે ત્યાં સુધી. એવી સિસ્ટમથી, ડ્રોન સિસ્ટમથી, હવે એક નવી સિસ્ટમ આવી છે ડ્રોન સિસ્ટમથી. આમ તમને આમ વરસાદની જેમ પાણી પાડી દે. એટલે શું, પેલા આપણે જે ધોરિયા સિસ્ટમથી પાણી પાતા હતા કાયદેસર, એમાં તો ઈ પાણી નીચે ઉતરી જાય અને કુવામાંથી ઉલેચીને બહાર આવતું રહે અને કેટલું પાણી વેડફાટ થતું હતું. જેને જરૂર હોય અને બીજું નીચાણ વાળું ખેતર હોય તો ત્યાં પાક બળી જાય, કારણ કે ત્યાં તળાવની જેમ પાણી ભરાઈ રહેતું, ઊંચાણ વાળું હોય ત્યાં ઓછું થતું, આવું બધું થતું. આ ડ્રીપ ઇરિગેશન જે છે પદ્ધતિ એટલે કે ફુવારા પદ્ધતિ અથવા તો ડ્રોન સિસ્ટમથી જેમ ખાતર નાખે છે એવી રીતના જો વ્યવસ્થા કરવામાં આવે તો ઓછા પાણીએ પાક જીવતો રહે ને વ્યવસ્થિત પાકે. પછી જળાશયો પીવા માટે રિઝર્વ રાખવામાં આવે અને ઔદ્યોગિક જે પાણી વાપરે છે ઉદ્યોગો એની ઉપર કાપ મૂકવામાં આવે કે ભાઈ હમણાં તમે જાળવા જાઓ, કારણ કે પેલા જાન હે તો જહાન હે ને. પેલા લોકો છે તો બધું છે, પશુ પંખી આપણે બધા માણસો છે તો બધું છે. તળાવો ઊંડા કરવાની વાત કરવામાં આવે, બોરવેલ જે છે એને રિચાર્જ કરવાની વાત આવે, જેટલા ચેકડેમ હોય એ ચેકડેમ ને એમ કે સાફ કરો જેથી કરીને ઊંડાણ થઈ જાય એમાંય કામ આવે. અને નહેરો જેટલી, કેનાલ જેટલી છે એમાં કઈ લીકેજ બીકેજ હોય તો એને તમારે પૂરી દેવી જોઈએ, જેથી કરીને પાણી આડાવડું વેડફાય નહીં. અને ઘાસ ડેપો જે છે, પશુધન તો શું કરે, તમે ને હું તો હજી ટીવીમાં બોલીએ કે કોઈ છાપામાં પોતાની વ્યથા ઠાલવે સરકાર સાંભળે, પણ મૂંગા પશુનું કોણ સાંભળે કે કરે. એટલે સરકાર એની પણ વ્યવસ્થા કરે, એના માટે પાણી રિઝર્વ રાખે અને ઘાસ ડેપો એટલે મબલક ઘાસ જે છે એ પણ તૈયાર રાખે. જો દુષ્કાળ જેવું થાય તો આ એના પગલાની મેં તમને વાત કરી. પણ આપણે એવી પ્રાર્થના કરીએ ભગવાનને ને લગભગ વાંધો નહીં આવે કે વહેલા મોડો પણ ચોમાસું થશે. 100% કે 110% ને બદલે 90% થશે, એટલે ઓછો વરસાદ થશે એવી આશંકા છે, એવી આગાહી છે. હવે એ આગાહીમાં સરકાર જો સામે પગલા ભરે તો આપણે બધા સંપીને ભેગા થઈને આમાં થોડી કરકસર કરીને પણ આપણે આ તથાકથિત આફત જે છે, સૂચિત આફત, એને કદાચ આપણે પાર કરી શકીએ. જી સર, ખૂબ ખૂબ આભાર. કારણ કે જે પ્રમાણે તમે અલ્નીનો વિશે સમજાવ્યું, જે અલ્નીનો જે કહ્યું કે દુષ્કાળની જે સ્થિતિ હોય છે તેમને અલ્નીનો કહેવામાં આવે છે, નાનું બાળક. તે અલ્નીનોનું નામ નાનું બાળક છે. અને જ્યારે સમુદ્રની અંદર જ્યારે ગરમ પવનો ફૂંકાતા હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે. એટલે કે અનેક જગ્યાએ ઓછો વરસાદ પડતો હોય છે, અનેક જગ્યાએ દુષ્કાળની સ્થિતિ પણ સર્જાતી હોય છે. અને કઈ પ્રકારે આંબાલાલ જે છે તે આગાહી કરે છે તે પણ તમે જણાવ્યું. ખૂબ ખૂબ આભાર સર આપનો કિંમતી આપવા બદલ. નમસ્કાર. જી નમસ્કાર.